સુરતના ઉધના વિસ્તારમાં જાહેર રોડ નંબર 3 પર ગટરનું ઢાંકણું તૂટેલી હાલતમાં હોવાથી વાહન ચાલકો માટે જોખમ સર્જાયું છે। સ્થાનિકોએ સમયસર ચેતવણી આપી છતાં તંત્રની નિષ્ક્રિયતા સામે લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। ઉધના વિસ્તારમાં રોડ નંબર 3 પર ગટરનું ઢાંકણું તૂટી જતાં રસ્તા પર પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અકસ્માત ન થાય તે માટે સ્થાનિકોએ પોતાની રીતે તૂટેલા ઢાંકણાની આસપાસ લાકડાનું પાટિયું મૂકીને ચેતવણી આપી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ ગટર ઢાંકણાની મરામત તથા રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાનો હજુ સુધી કાયમી ઉકેલ આવ્યો નથી, જેના કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। हसीना भी समीमुद्दीन काजी, मैं ऐसे रिक्वेस्ट करती हूँ आपसे कि ये पूरा 4 महीने पानी भरा था यहाँ उतना 3 नंबर पे, और ये कचरा भी उठाने वाले आते नहीं, और वो शायद कुंडी बना ये लोगों ने अभी, तो वो कुंडी टूट गई, 2-3 जन गिर गए अंदर, एक्सीडेंट हो गया उधर, पूरा कुंडी के अंदर पूरा खाड़ा हो गया पूरा अक्खा। वो कुछ ध्यान नहीं देते, इधर आते ही नहीं वो लोग। पानी के लिए फोन करो साहब लोगों को तो बोलते हो, कचरे वाले बोलते हैं हमारा काम नहीं है, तुम पानी की उसमें जाके वो करो, ऐसा बोलते हो लोग। पानी कैसा आ रहा है? पानी तो कितना था, कल बहुत पानी था, यहाँ तक के पानी था पूरा, वो नाके तक के पानी था पूरा। मेरा पूरा इतने पानी में मैं निकल के आई है साइड। થોડાક જ વરસાદમાં અને તૂટેલા રસ્તાઓ અને આ તૂટેલી ગટરનું ઢાંકણાનું સુરત મહાનગરપાલિકાનું પોલ ખોલી ચૂકી હોય તેવા દ્રશ્યો આપણને જોવા મળી રહ્યા છે। આપણે વાત કરી રહ્યા છે સુરતના રોડ ઉધના રોડ નંબર 3 વિસ્તારના કે જ્યાં રસ્તો છે તે તૂટેલો છે અને તેની થોડીક જ આગળ તમે આવશો ને તો આ પ્રમાણેનું જે ગટરનું ઢાંકણું છે તે ખુલ્લું છે। તમે જોઈ શકો છો કે આ કેટલું ઊંડું આ ખાડો છે। કોઈ પણ આ રસ્તા પરથી જે વાહન પસાર થાય અને આ પ્રમાણેનું જુગાડ જેવું પાટિયું ન મૂકવામાં આવે તો ચોક્કસ અકસ્માત સર્જાવાની ભીતિ અહીં જોવા મળી રહી છે। કારણ કે આ જે રસ્તો છે ઉધનાથી લઈને ભાટેના બાજુ જવાનો આ રસ્તો છે, મુખ્ય માર્ગ કહી શકાય, કારણ કે હજારોની સંખ્યામાં વાહનો અહીંથી પસાર થતી હોય છે। અને આ સુરત મહાનગરપાલિકા છે જે મોટા મોટા દાવાઓ કરે છે, પ્રી મોન્સૂનની કામગીરીની વાતો કરે છે, પરંતુ કઈ દ્રશ્યો રસ્તા પર કઈ જુદા જોવા મળતા હોય છે। બીજા બી દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશું। સ્વચ્છતામાં નંબર 1 સુરત શહેર, આ પ્રમાણે જાહેર રસ્તા પર કચરાનો ઢગલો પણ અત્યારે હાલ આપણને જોવા મળી રહ્યો છે। એટલે કહી શકાય છે કે સુરત મહાનગરપાલિકા પ્રી મોન્સૂનની કામગીરી ફક્ત કાગળ પર કરતી હોય, સ્વચ્છતાના નામે એવોર્ડ ભલે લઈ લેતી હોય, પરંતુ જમીની લેવલની જે હકીકત છે તે સૌની સામે છે। હવે તો લોકો પણ વિચારતા થઈ ગયા છે કે સુરત મહાનગરપાલિકા કયા વિસ્તારમાં જઈને સર્વે કરે છે। ભાઈ જરાક આવા બધા વિસ્તારોમાં આવે ને સર્વે કરે તો લગભગ લોકો એમ જણાવી રહ્યા છે કે પહેલા નંબર પર સુરત નહીં આવે। આ પ્રમાણે જમીની હકીકત છે। આ જોઈ શકો છો આ પ્રમાણે ગટરનું ઢાંકણું ખુલ્લું છે અને જાહેર રસ્તા પરથી વાહન પસાર થઈ રહ્યા છે ત્યાં પાટિયું મૂકવામાં આવ્યું છે। આ જમીની હકીકત સુરત મહાનગરપાલિકાની છે। કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગૌરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।